મોરબીના રાજપરા ગામની અંદર અડધી રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો। અસામાજિક તત્વો જે અત્યારે બેફામ બન્યા હોય તેવું કહી શકાય છે અને બેફામ પથ્થરમારો તેમના દ્વારા અડધી રાત્રે કરવામાં આવ્યો છે। પથ્થરમારામાં 6 થી 7 વાહનોને વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે અને હુમલા બાદ ગ્રામજનોનું ટોળું પોલીસ મથકે પહોંચી ચૂક્યું હતું। પથ્થરમારો કરનારની પોલીસે શોધખોળ હાથ ધરી દીધી છે। ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે જલ્દીથી જલ્દી જે પણ કોઈ આરોપી છે તેમને ઝડપી પાડવામાં આવે। સંવાદદાતા જગદીશ અમારી સાથે જોડાયા છે। જગદીશ, ત્યારે મોરબીમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવું લાગે છે। અડધી રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો છે અને પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીમાં લગભગ 11 વાગ્યાની આસપાસ દિવાલ હતી ને દિવાલ પાછળથી પથ્થરમારો અચાનક શરૂ થયો હતો અને 5 થી 7 જેટલી કારોને નુકસાન થવાનો બનાવ સામે આવ્યો હતો। કારમાં નુકસાન થવાનો બનાવ સામે આવ્યો હતો। જો કે કોઈને જાનહાની કે કોઈને ઈજા પહોંચવાનો બનાવ સામે નથી આવ્યો, પરંતુ જે પ્રકારે પથ્થરમારો થયો ત્યારબાદ લોકો ભયભીત બન્યા હતા। કારણ કે ભેદી રીતે જે પ્રકારે પથ્થરમારો થયો હતો, પથ્થરમારો કોણ કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, આ કંઈ જાણવા મળ્યું ન હતું। જેને લઈને મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પોલીસ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ હાથ ધરી હતી, પરંતુ પોલીસને પણ કંઈ જાણવા મળ્યું ન હતું। પોલીસ દ્વારા આજુબાજુના સીસીટીવી સહિતની અલગ અલગ ચીજ વસ્તુઓ પણ તપાસવાની શરૂ કરી હતી, પરંતુ પોલીસને હજી સુધી કોઈ જાણકારી મળી ન હતી। તો ભેદી રીતે જે પથ્થરમારો થયો છે અને તેને લઈ લોકોમાં ત્યાં ભયભીત થયા હતા અને લગભગ 5 થી 7 જેટલી કારોને નુકસાન થયું હોવાનું જાણકારી મળી રહી છે। લખમાં જી, આભાર જગદીશ।